હેલો વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. ચલો કેમ છો બધા? હેપી ન્યુ યર. હવે વિદ્યાર્થીઓ, આપણે દિવાળી પહેલા આપણો યુનિટ 4 છે વોચ યોર વોચ, એટલે કે તમારી ઘડિયાળ જુઓ. બરાબર? વોચ એટલે જુઓ, યોર એટલે તમારી, વોચ એટલે ઘડિયાળ. બરાબર? આપણો યુનિટ 4 શું છે? વોચ યોર વોચ, એટલે કે તમારી ઘડિયાળ જુઓ. ક્લિયર? એમાં આપણે લાસ્ટમાં મેં તમને એક્ટિવિટી 4 સમજાવેલી હતી. બરાબર? જેમાં એક દીકરી અને એના મમ્મી હોય છે. બરાબર? ઈ બંનેને શું કરવાનું હોય છે? ખુશી અને એના મમ્મી, છોકરીનું નામ ખુશી હોય છે. ખુશીને સ્કૂલમાંથી પ્રોજેક્ટ મળેલો હોય છે ઘડિયાળ બનાવવાનો, અને ઘડિયાળ બનાવવા માટે એના મમ્મીની પાસે જુદી જુદી વસ્તુનું પૂછે છે કે મમ્મી ઘડિયાળ કેવી રીતે બનાવે, શું કરવાનું, કેવી રીતે કરવાનું. એટલે એના મમ્મી એને શીખવાડે છે. બરાબર? તો અહીંયા સુધી આપણે જોયું. હવે તમારે લોકોએ હોમવર્કમાં એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 6A અને 6B જાતે કરવાનું છે. એમાં તમને કાઈ નથી. એક્ટિવિટી 5 માં ઘડિયાળ આપેલી છે, એમાં જોઈને તમારે સમય નોંધવાનો છે. બરાબર? એટલે એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 6 એ તમારું હોમવર્ક છે. ઓકે? ચલો આજના લેક્ચરમાં આપણે જોઈશું એક્ટિવિટી 7, એટલે કે આપણા યુનિટની જે સ્ટોરી છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર? તો ચલો શું છે આપણો એક્ટિવિટી 7? તો એક્ટિવિટી 7 માં શું કીધું છે? અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. બરાબર? શું કીધેલું છે આપણને? અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. ચલો ડિફરન્ટ એટલે જુદો, એક્સપિરિયન્સ એટલે અનુભવ. ચલો શું છે આપણે એક્ટિવિટી 7 નું નામ? અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. ચલો આ ડિફરન્ટ એટલે શું થશે? જુદો. એક્સપિરિયન્સ એટલે અનુભવ. ચલો શું નામ છે? ડિફરન્ટ એક્સપિરિયન્સ એટલે કે એક જુદો જ અનુભવ. બરાબર? ડિફરન્ટ એક્સપિરિયન્સ એટલે શું થશે? જુદો જ અનુભવ. ઓકે? ચલો એટલું સમજાણું. બરાબર? તો ચલો આ આપણી સ્ટોરી છે. હું સ્ટાર્ટ કરું છું. બધા લોકોનો અહીંયા ધ્યાન હોવું જોઈએ. બરાબર? હું દરેક વર્ડ્સની નીચે ગુજરાતી લખતો જઈશ. તમારે તમારી ટેક્સ્ટ બુકમાં પેન્સિલથી લખવાનું રહેશે. બરાબર છે? ઓકે? ચલો આપણે સ્ટાર્ટ કરીએ. I had a bad experience. ચલો I એટલે મને, had એટલે થયો હતો, bad એટલે કે ખરાબ, experience જેનો મીનિંગ થશે અનુભવ. બરાબર? શું કીધું છે? I had a bad experience એટલે કે મને ખરાબ અનુભવ થયો હતો. બરાબર? I એટલે મને, had એટલે થયો હતો, bad એટલે ખરાબ, experience એટલે અનુભવ. ચલો શું કીધું છે? I had a bad experience એટલે કે મને ખરાબ અનુભવ થયો હતો. ઓકે? ચલો તો હવે બીજો પેરેગ્રાફ છે એ જોઈએ. ચલો શું કીધું છે? It happened last week. બરાબર? ચલો આપણે જોઈએ. It એટલે કે happen એટલે થવું, last week એટલે કે ગયા અઠવાડિયે. બરાબર છે? last week એટલે શું થશે? ગયા અઠવાડિયે. શું કીધું છે? It happened last week. તે ગયા અઠવાડિયે થયો. શું ગયા અઠવાડિયે થયો? તો એની સાથે જે ખરાબ અનુભવ થયો હતો. બરાબર? એને શું એની સાથે થયું હતું કે જેથી એને કીધું કે મને ખરાબ અનુભવ થયો. તો ક્યારે થયું? લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે. ચલો ત્યાર પછી શું કીધું? There was a marriage ceremony. ચલો there એટલે ત્યાં, was એટલે હતો, marriage એટલે લગ્ન, ceremony એટલે સમારોહ. બરાબર? સેરેમની એટલે શું થશે? સમારોહ. There was a marriage ceremony. ચલો there એટલે ત્યાં, was એટલે હતું, marriage એટલે લગ્ન, ceremony એટલે સમારોહ. ત્યાં લગ્ન સમારોહ હતો. ક્યાં? તો ચલો આ કીધું છે in my neighborhood. in એટલે માં, my એટલે મારા, neighborhood એટલે કે પાડોશ. તમારા પાડોશી ઘરે કેમ લગ્ન હોય? એવી રીતે એમ કહે છે કે there was a marriage ceremony in my neighborhood. બરાબર? કે ત્યાં મારા પાડોશમાં લગ્ન સમારોહ હતો. બરાબર? શું કીધું છે? there was a marriage ceremony in my neighborhood. કે ત્યાં મારા પાડોશમાં લગ્ન સમારોહ હતો. ચલો આનો ક્લિયર બધાને? ઓકે? there was a lot of noise. ચલો there એટલે ત્યાં, was એટલે હતો, lot of એટલે ઘણો બધો,
લોટ ઓફ એટલે શું થશે ઘણો બધો નોઈઝ એટલે અવાજ બરાબર નોઈઝ એટલે શું થશે અવાજ ચલો શું કીધું છે there was a lot of noise હવે લગ્ન હોય તો અવાજ તો ત્યાં હોય છે ઓલરેડી બરાબર આપણે ઘરે અથવા તો આપણા કોઈ રિલેશનમાં લગ્ન હોય મેરેજ હોય તો બધાના અવાજ તો આવતા કારણ કે બધા ભેગા થયા તો શું કીધું છે there was a lot of noise ચલો there એટલે ત્યાં was એટલે હતો lot of એટલે ઘણો બધો noise એટલે અવાજ કે ત્યાં ઘણો બધો અવાજ હતો ત્યાર પછી I could not ચલો I એટલે could not sleep ચલો sleep એટલે શું could not એટલે ન હતો બરાબર I could not sleep હવે બાજુમાં લગ્ન હતા તે અવાજ ખૂબ આવતો હતો તેને લીધે શું કીધું I could not sleep I એટલે હું could not sleep એટલે સૂઈ શક્યો ન હતો properly એટલે કે બરાબર રીતે બરાબર I could not sleep properly કે હું બરાબર રીતે સૂઈ શક્યો ન હતો શું કીધું છે I could not sleep properly બાજુમાં અવાજ ખૂબ જ આવતો હતો તેથી બરાબર શું એટલે શું થશે તેથી I could not sleep properly હું બરાબર રીતે સૂઈ શક્યો ન હતો so I woke up at 8:30 ચલો so એટલે તેથી I એટલે હું woke up એટલે જાગ્યું બરાબર woke up એટલે શું થશે જાગ્યું so એટલે તેથી I એટલે હું woke up એટલે જાગ્યું 8:30 એટલે 8:30 વાગે ચલો 8:30 એટલે કેટલા થશે 8:30 અને 8 એટલે 8 બરાબર એટલે શું કીધું so I woke up at 8:30 એ બરાબર રીતે સૂઈ ન શક્યો તેથી તે 8:30 વાગે શું કર્યું ઉઠી ગયો બરાબર જનરલી મોડો ઉઠતો હશે પણ એને શું કીધું કે મને બરાબર ઊંઘ ન આવી તેથી હું 8:30 વાગે ઉઠી ગયો I got up quick and took a shower in a hurry ચલો I got up એટલે હું ઉઠ્યો got up એટલે શું થશે ઉઠવું ચલો I એટલે હું got up એટલે ઉઠવું quickly એટલે ઝડપથી ચલો શું કીધું I got up quickly હું ઝડપથી ઉઠ્યો and took a shower ચલો and એટલે અને took એટલે લીધું shower એટલે સ્નાન બરાબર શું કીધું I got up quickly હું ઝડપથી ઉઠ્યો and took a shower અને મેં સ્નાન કર્યું બરાબર શું કીધું હું ઝડપથી ઉઠ્યો અને મેં સ્નાન કર્યું ચલો સમજાવવા માટે બરાબર in a hurry એટલે કે ઉતાવળમાં બરાબર in a hurry એટલે શું થશે ઉતાવળમાં બરાબર એટલે આખું વાક્ય સમજાવું છું I got up quickly હું ઝડપથી ઉઠ્યો and took a shower in a hurry એટલે ઉતાવળમાં સ્નાન લીધું એટલે કે ઝડપથી મેં નાહી લીધું I had no time to take a cup of tea ચલો I એટલે મારી પાસે had no time સમય ન હતો I had no time એટલે શું થશે મારી પાસે સમય ન હતો બરાબર શું કીધું છે I had no time મારી પાસે સમય ન હતો to take ચલો to take એટલે લેવા to take એટલે લેવું a cup of tea એટલે કે એક ચાનો કપ ઓફ ટી એટલે શું થશે ચાનો કપ ચલો શું કીધું છે I had no time to take a cup of tea કે મારી પાસે ચાનો કપ પીવાનો પણ ટાઈમ નહોતો બરાબર એક કપ ચા પીવાનો પણ ટાઈમ મારી પાસે હતો નહીં એટલો હું ઉતાવળમાં હતો બરાબર એટલે આ એક સ્ટોરી કે છે એને એવો શું ખરાબ અનુભવ થયો હતો એની આપણને વાત કરે છે બરાબર ચલો એક વખત આટલું જોઈ લો ઓકે આ જોઈ લો ને ખાસ લખતા જાજો સાથે સાથે બરાબર છે ચલો તો હવે આપણે હમણાં જ આપણી જે એક્ટિવિટી 7 છે અ ડિફરન્ટ એક્સપિરિયન્સ એટલે કે જુદો જુદો અનુભવ તેમાં આપણે હાફ જોઈ લીધું હતું ચલો એક વખત હું તમને રિવાઇઝ કરાવું છું ત્યાર પછી નીચેનો પેરેગ્રાફ સમજાવું છું
ઓકે ચાલો તો પહેલા આપણો જે યુનિટ કોડ છે વોચ યોર વોચ એટલે કે તમારી ઘડિયાળ જુઓ જે એક્ટિવિટી 7 છે આ ડિફરન્ટ એક્સપિરિયન્સ એટલે કે એક જુદો જ અનુભવ બરાબર આપણી એક્ટિવિટી 7 શું છે ડિફરન્ટ એક્સપિરિયન્સ એક જુદો જ અનુભવ ચલો હવે એક છોકરાની તમારા જેવડા છોકરાની સ્ટોરી છે તમારા જેવડો તો નહીં હોય શાયદ મારા જેવડો હશે બરાબર તો ચલો આપણે જોઈએ ડિફરન્ટ એક્સપિરિયન્સ એટલે કે જુદો જ અનુભવ ચલો તો પહેલા આપણે રિવાઇઝ કરાવું છું ત્યાર પછી આપણે જોઈશું ચલો આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ ચલો આઈ એટલે મને હેડ એટલે થયો હતો બેડ એક્સપિરિયન્સ એટલે કે ખરાબ અનુભવ ચલો શું કીધું આઈ હેડ અ બેડ એક્સપિરિયન્સ મને એક ખરાબ અનુભવ થયો હતો ત્યાર પછી it happened last week ચલો it એટલે કે happened એટલે થવું last week એટલે ગયા અઠવાડિયે તેવું ગયા અઠવાડિયે થયું હતું બરાબર એમ કહે છે કે મને ખરાબ અનુભવ થયો હતો પણ એ ખરાબ અનુભવ એને ક્યારે થયો હતો ગયા અઠવાડિયે થયો હતો there was a marriage ceremony in my neighborhood ચલો there એટલે ત્યાં was એટલે હતું marriage ceremony એટલે કે લગ્ન સમારોહ in my neighborhood એટલે કે મારા પાડોશમાં neighborhood એટલે શું થશે પાડોશ બરાબર આજુબાજુ ચલો શું કીધું છે there was a marriage ceremony in my neighborhood કે મારા પાડોશમાં લગ્ન સમારંભ હતો બરાબર કે જે મારા પાડોશી હતા એટલે ત્યાં લગ્ન there was a lot of noise ચલો there એટલે ત્યાં was એટલે હતો lot of એટલે ઘણો બધો noise એટલે અવાજ શું કીધું છે there was a lot of noise ત્યાં ઘણો બધો અવાજ હતો I could not sleep properly ચલો I could not sleep સોઈ શક્યો નહીં properly એટલે કે બરાબર રીતે એટલે શું કીધું છે I could not sleep properly કે હું બરાબર રીતે સોઈ શક્યો નહીં બરાબર શું કીધું I could not sleep properly હું બરાબર રીતે સોઈ શક્યો નહીં so I woke up at 8:30 ચલો so એટલે કે I એટલે woke up એટલે જાગ્યો at 8:30 એટલે કે 8:30 વાગે ચલો શું કીધું so I woke up at 8:30 તેથી હું 8:30 વાગે જાગ્યો અથવા તો તેથી હું 8:30 વાગે ઉઠ્યો બરાબર શું કીધું so I woke up at 8:30 તેથી હું 8:30 વાગે ઉઠ્યો ચલો આટલું સમજાવો ઓકે I got up quickly and took a shower in a hurry ચલો I got up I એટલે got up એટલે ઉઠવું જો woke up એટલે જાગવું અને got up એટલે ઉઠવું ચલો શું કીધું I got up હું ઉઠ્યો quickly એટલે કે ઝડપથી બરાબર શું કીધું છે I got up quickly કે હું ઝડપથી ઉઠ્યો and અને took એટલે લીધું shower એટલે સ્નાન અને મેં સ્નાન લીધું in a hurry એટલે કે ઉતાવળ ઝડપથી ઉઠ્યો અને ઉતાવળમાં સ્નાન લીધું I had no time to take a cup of tea ચલો I એટલે મારી પાસે had no time એટલે સમય ન હતો to take a cup of tea કે એક કપ ચા પીવાનું પણ એટલે શું કીધું I had no time to take a cup of tea કે મારી પાસે એક કપ ચા પીવાનો પણ સમય હતો નહીં બરાબર સમય ન હતો ચલો તો આટલું પહેલા જોઈ લો ઓકે ત્યાર પછી નીચેનું સમજાવું છું બરાબર ચાલો તો હવે ત્યાર પછી નીચેનું જોઈએ I continued to drive fast ચલો I એટલે મેં continued એટલે શરૂ રાખવું અથવા તો ચાલુ રાખવું to drive એટલે વાહન ચલાવવું fast એટલે ઝડપથી ચલો શું કીધું I continued to drive fast ચલો I એટલે મેં continued એટલે શરૂ રાખ્યું to drive એટલે વાહન ચલાવવું fast એટલે ઝડપથી ચલો શું કીધું છે I continued to drive
કે ઝડપથી વાહન એટલે કે સ્પીડમાં વાહન ચલાવવાનું શરૂ રાખ્યું. એટલે એની ગાડી કેવી રીતે લાગી સ્પીડમાં, કારણ કે એને મોડું થતું. A policeman stopped me. ચલો a policeman એટલે કે પોલીસ વાળા માણસ. બરાબર, પોલીસમેન એટલે શું થશે? પોલીસ. સ્ટોપ્ડ એટલે ઊભું રાખવું. બરાબર, me એટલે મને. શું કીધું? A policeman stopped me. પોલીસમેન એટલે કે પોલીસે સ્ટોપ્ડ એટલે ઊભો રાખ્યો. me એટલે મને. શું કીધું? પોલીસમેન સ્ટોપ્ડ me. પોલીસે મને ઊભો રાખ્યો. At the next circle. ચલો પોલીસે મને ક્યાં ઊભો રાખ્યો? નેક્સ્ટ એટલે આગળના, સર્કલ એટલે રાઉન્ડ, કે જે મારે આગળનું જે નેક્સ્ટ સર્કલ આવ્યું, જે ટ્રાફિક પોલીસ ઊભા હોય ને, આપણે કેમ દરેક સર્કલ ઊભા હોય, આપણે હરિદ્વાર સર્કલ છે, ભક્તિનગર સર્કલ છે, તો આ બધા સર્કલ કહેવાય. એટલે આગળ જે સર્કલ આવ્યું ત્યાં મને પોલીસમેને ઊભો રાખ્યો. બરાબર, શું કીધું? પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. પોલીસે મને આગળના સર્કલે ઊભો રાખ્યો. ઓ શિટ, આપણે બોયઝ બોલી અરે યાર, બરાબર, ઓ યાર, બરાબર, એટલે શું કહેવાય? ઓ શિટ એટલે શું થશે? અરે યાર. આપણે કંઈક થાય, વાગે કે એવું કરીએ, અથવા તો આપણે કંઈક મુશ્કેલીમાં ફસાઈએ ત્યારે શું બોલીએ? ઓ શિટ. આઈ વિસ્પર. ચલો વિસ્પર એટલે ધીમેથી બોલવું. ખાસ યાદ રાખજો, વિસ્પર એટલે શું થશે? ધીમેથી બોલવું. શું કીધું? ઓ શિટ, અરે યાર. આઈ વિસ્પર એવું ધીમેથી બોલ્યું. કેમ? કારણ કે પોલીસ વાળાને રોક્યો હતો ને. હવે આપણે ક્યાંક પોલીસ વાળા રોકે તો આપણે કેવું ટેન્શન થઈ જાય, હવે શું થશે? બરાબર, એટલે એને જેવો પોલીસ વાળાએ આગળના સર્કલે રોક્યો, એ ધીમેથી શું બોલ્યું? ઓ શિટ, અરે યાર. ચલો એટલું સમજાવો બધાને. ઓકે, ધ પોલીસમેન અપ્રોચ્ડ મી. ચલો પોલીસમેન એટલે પોલીસ, અપ્રોચ્ડ મી એટલે કે મને બોલાવીને કહ્યું. અપ્રોચ એટલે બોલાવીને કહ્યું. બરાબર, શું કીધું? તો પોલીસમેન અપ્રોચ્ડ મી, પોલીસ વાળાએ મને બોલાવીને કહ્યું. ચલો અપ્રોચ્ડ મી એટલે શું થશે? બોલાવીને કહ્યું. ગુડ મોર્નિંગ. ચલો ગુડ મોર્નિંગ એટલે શું થશે? સુપ્રભાત. તમે લોકો અમને કહો છો ને દર સવારે સ્કૂલે આવો ત્યારે ગુડ મોર્નિંગ, એટલે પોલીસ વાળાએ ઉભા રાખી પહેલા શું કીધું? ગુડ મોર્નિંગ, સુપ્રભાત. યુ રેડ ધ રેડ લાઇટ. ચલો યુ એટલે તું, રેડ એટલે ચાલવું. જો અહીંયા રેડ એટલે દોડવું નહીં થાય. રેડ એટલે શું થશે? ચાલવું. ખાસ યાદ રાખજો. રેડ લાઇટ એટલે કે લાલ લાઇટ. તમને ખબર હોય કે તમે જ્યારે ટ્રાફિક સિગ્નલ જોયા હોય, બરાબર છે, મોટા મોટા ચોક હોય, મોટા મોટા સર્કલ હોય, ઉપર સિગ્નલ હોય, ત્યાં લાઈટ થાય, તમને ખબર હોય રેડ લાઈટ થાય ત્યારે ઊભું રહી જવાનું, ગ્રીન લાઈટ થાય ત્યારે જવાનું, યલો લાઈટ થાય ત્યારે બ્રેક મારવાનું. તો આ બધા સિગ્નલ કહેવાય. બરાબર, એ તમને ખ્યાલ હશે, તમે કદાચ જાઓ ને તો જોજો. બરાબર, ત્યાં મોટા ચોક હોય ને ત્યાં સિગ્નલ હોય, એટલે જોઈને પોલીસ શું કહે છે? યુ રેડ ધ રેડ લાઇટ. યુ એટલે તું, રેડ એટલે ચાલસ, રેડ લાઇટ કે તું લાલ લાઈટ છે તો પણ ચાલસ. જ્યારે આપણે શું કીધું છે? જ્યારે લાલ લાઈટ આપી હોય, બરાબર, સિગ્નલમાં લાલ લાઈટ આપી હોય ત્યારે આપણે ચાલવાનું ન હોય, શું હોય? ઊભું રહી જવાનું. ખબર પડી પોલીસ એટલે કેમ રોક્યું? કારણ કે સિગ્નલમાં લાલ લાઈટ હતી તો પણ એ આગળ ચાલતો, એટલે પોલીસ વાળા તો રોકવાના જ છે. એટલે શું કીધું? યુ રેડ ધ રેડ લાઇટ કે તું લાલ લાઈટ હોવા છતાં તું ચાલસ. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાયસન્સ. ચલો કેન એટલે શબ્દ, આઈ એટલે હું, સી એટલે જો, એટલે શું થશે? કેન આઈ સી હું જોઈ શકું. યોર એટલે તારું, ડ્રાઇવિંગ લાયસન્સ એટલે લાયસન્સ. બરાબર, તમારા પપ્પા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હશે, પૂછજો એટલે કેવું હોય દેખાડશે. એટલે શું કહે છે? પોલીસ વાળા એમ કહે છે કે હું તારું ડ્રાઇવિંગ લાયસન્સ જોઈ શકું. જો તમારી પાસે લાયસન્સ હોય તો તમે વાહન ચલાવી શકો. લાયસન્સ વગર તમે વાહન ચલાવી શકો નહીં. બરાબર, તમે 18 વર્ષના થશો ત્યારે તમારી પાસે આવશે લાયસન્સ. એટલે શું કીધું? કે આઈ સી યોર ડ્રાઇવિંગ લાયસન્સ, હું તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જોઈ શકું. એન્ડ પેપર પ્લીઝ, અને ગાડીના કાગળિયા જોઈ શકું. પેપર્સ એટલે ગાડીના કાગળિયા. બરાબર, ને પોલિસી હોય, વીમો હોય, પીયુસી હોય, એ બધું જ તમને ન ખબર હોય. એટલે પોલીસ શું પૂછે છે? કે આઈ સી યોર ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર પ્લીઝ, કે હું ગાડીના કાગળિયા અને ડ્રાઇવિંગ લાયસન્સ જોઈ શકું. બરાબર, ચલો તો એ આપણે એલા પૂરો થાય છે. ચલો એકવાર રિવાઇઝ કરાવું છું. શું કીધું? છેલ્લે એને કીધું કે મારી પાસે એક કપ ચા પીવાનો સમય નથી. I continue to drive fast. ચલો
મેં ઝડપથી વાહન ચલાવવાનું શરૂ રાખ્યું બરાબર આઈ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ ફાસ્ટ એટલે શું થશે મેં ઝડપથી વાહન ચલાવવાનું શરૂ રાખ્યું પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ ચલો પોલીસ વાળાએ મને નેક્સ્ટ સર્કલ એટલે કે આગળના સર્કલે ઊભો રાખ્યો અથવા તો પોલીસે મને આગળના સર્કલે રોક્યો ઓ શિટ આઈ વિસ્પર અરે યાર એવું હું ધીમેથી બોલ્યો વિસ્પર એટલે શું થાય ધીમેથી બોલવું ધ પોલીસમેન અપ્રોચ્ડ મી ચલો પોલીસે મને બોલાવીને કહ્યું ચલો શું કહ્યું ગુડ મોર્નિંગ સુપ્રભાત યુ રેન ધ રેડ લાઇટ તું લાલ લાઈટ ચાલુ હોવા છતાં પણ આગળ ચાલી રહ્યો છે કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ હું તારું ડ્રાઇવિંગ લાયસન્સ અને તારા પેપર્સ ગાડીના કાગળિયા જોઈ શકું પ્લીઝ એટલે વિનંતી કરું બરાબર વિનંતી કરીને મને તારું ડ્રાઇવિંગ લાયસન્સ અને કાગળિયા દેખાડ ઓકે ચલો ત્યારે અહીંયા સુધી રાખીએ જોઈ ઓકે તો આપણા સેમ 1 યુનિટ 4 વોચ યોર વોચ એટલે કે તમારી ઘડિયાળ જુઓ બરાબર એમાં આપણે એક્ટિવિટી 7 અ ડિફરન્ટ અનુભવ એક જુદો જ અનુભવ નામની સ્ટોરી આપણે જોઈ હતી બરાબર એમાં આપણે જોયું કે એક મારા જેવો છોકરો હોય છે એના પાડોશમાં લગ્ન હોવાથી તેને બરાબર ઊંઘ આવતી નથી તે સૂઈ શકતો નથી તેથી તે સવારમાં જલ્દી ઉઠી જાય છે બરાબર નાઈ લે છે અને એને એક કપ ચા પીવાનો પણ સમય રહેતો નથી અને તરત જ ઓફિસ માટે નીકળી જાય છે આપણે જોયું કે હવે એને હડબડીમાં ઉતાવળમાં એટલી ઉતાવળ થઈ જાય છે જેમ છતાં લેટ થઈ જાય છે અને રસ્તામાં પોતે ખૂબ જ સ્પીડમાં પોતાની બાઇક ચલાવતો હોય છે અને વચ્ચે આવે છે તો શું થાય છે કે જ્યારે સ્ટોપ લાઈટ હોય છે સિગ્નલમાં રેડ લાઈટ હોય છે તો એ ઊભો રહેતો નથી અને પોલીસ એને રોકે છે અને પોલીસ એને શું કહે છે કે મને તમારા ડ્રાઇવિંગ લાયસન્સ અને તમારા જે ગાડીના પેપર્સ છે તે બતાવો તો અહીંયા સુધી આપણે જોયું ચલો બધાને યાદ આવી ગયું ઓકે ચલો અહીંથી બાકી હતું એટલે હવે આપણે જે લેક્ચર છે તે અહીંથી સ્ટાર્ટ કરીએ બરાબર શું કીધું છે આઈ ગોટ ઓફ માય બાઇક બરાબર શું કીધું ગોટ ઓફ એટલે નીચે ઉતરવું ખાસ કરજો ગોટ ઓફ એટલે શું થશે નીચે ઉતરવું હવે શું કીધું છે આઈ ગોટ ઓફ માય બાઇક હવે પોલીસે કીધું ને કે મને લાયસન્સ અને ગાડીના કાગળિયા દેખાડો તેથી હું મારા બાઇકની નીચે ઉતર્યો આઈ એટલે હું ગોટ ઓફ એટલે નીચે ઉતર માય બાઇક એટલે મારા બાઇક ક્લિયર આઈ ગોટ ઓફ માય બાઇક એટલે હું મારા બાઇકની નીચે ઉતર્યો આઈ ટેપ્ડ માય બેક પોકેટ ટેપ્ડ એટલે જોવું બરાબર ટેપ્ડ એટલે શું થાય જોવું અથવા તો નજર કરવી બરાબર ટેપ્ડ એટલે શું થશે નજર કરવી આઈ એટલે મેં ટેપ્ડ એટલે કે નજર કરવી માય બેક પોકેટ એટલે કે પાછળનું ખિસ્સું બરાબર આપણા જે પેન્ટનું પાછળનું ખિસ્સું હોય એને શું કહેવાય બેક પોકેટ બેક એટલે પાછળનું પોકેટ એટલે ખિસ્સું એટલે શું કીધું પોલીસે જેવું મારી પાસે લાયસન્સ ને કાગળ માંગ્યા તો મેં શું કહ્યું આઈ ટેપ્ડ માય બેક પોકેટ મેં મારા પાછળના ખિસ્સામાં નજર કરી અથવા તો જોયું આઈ સર્ચ ઇન માય બેગ ચલો સર્ચ એટલે ગોતું આઈ એટલે મેં સર્ચ એટલે ગોત્યું ઇન માય બેગ એટલે કે મારી બેગમાં પહેલા એને બેક પોકેટમાં જોયું તો બેક પોકેટમાં વોલેટ નહીં મળ્યું પછી શું કીધું આઈ સર્ચ ઇન માય બેગ ચલો સર્ચ એટલે ગોતું ખાસ લખજો સર્ચ એટલે શું થશે ગોતું ઇન માય બેગ એટલે મારી બેગમાં મેં મારી બેગમાં ગોત્યું બરાબર આઈ પીપ્ડ ઇન્ટુ માય સાઇડ કેસ ચલો પીપ્ડ એટલે એક નજરે જોવું પીપ્ડ એટલે શું થશે એક નજરે જોવું ખાસ લખજો આઈ એટલે કે પીપ્ડ એટલે એક નજરે જોયું ઇન્ટુ એટલે ની અંદર માય સાઇડ કેસ એટલે કે સાઇડના ખિસ્સા બરાબર સાઇડ કેસ એટલે શું થશે સાઇડના બાજુના જે ખિસ્સા હોય એની વાત કરે છે પહેલા એ પાછળના ખિસ્સામાં જોવે છે બરાબર પછી એની બેગમાં જોવે છે એની બેગમાં પણ ન મળ્યું તો એની સાઇડ કેસ જે સાઇડના ખિસ્સા હતા તેમાં એક નજર કરીને જુએ છે નો સાઇન ઓફ માય વોલેટ ચલો નો સાઇન એટલે ન મળ્યું માય વોલેટ એટલે મારું પાકીટ બરાબર આપણું જે પર્સ હોય વોલેટ હોય શું કહેવાય પાકીટ નો સાઇન ઓફ માય વોલેટ મને મારું વોલેટ મળ્યું નહીં ચલો આટલું સમજાણું બધાને ઓકે ગુડ એક્સક્યુઝ મી ઓફિસર ચલો એક્સક્યુઝ મી એટલે માફ કરો એક્સક્યુઝ મી એટલે શું થશે માફ કરો ઓફિસર એટલે અધિકારી એટલે પોલીસ હતા એને શું કીધું એક્સક્યુઝ મી ઓફિસર કે માફ કરો ઓફિસર તમે મારી સામે જોવો બરાબર આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ ચલો આઈ એટલે લેફ્ટ એટલે ભૂલી જાઓ માય વોલેટ
એટલે શું કીધું આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ કે હું મારું પાકીટ છે તે ઘરે ભૂલી ગયો છું શું કીધું છે આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ કે હું મારું પાકીટ છે તે ઘરે ભૂલી ગયો છું આઈ એમ ઇન અ હરી ચલો આઈ એમ એટલે હું ઇન અ હરી એટલે ઉતાવળ બરાબર ઇન અ હરી આપણે આગળ જોયું છે એટલે શું થશે ઉતાવળ આઈ એમ ઇન અ હરી કે હું ઉતાવળમાં છું ક્લિયર શું કીધું આઈ એમ ઇન અ હરી ઉતાવળમાં છું આઈ સે એવું મેં પોલીસને કીધું બરાબર છે પોલીસ વાળા અધિકારી ઓફિસર હતા એટલે શું કીધું એક્સક્યુઝ મી ઓફિસર કે હું મારું પાકીટ છે તે મારા ઘરે ભૂલી ગયો છું બરાબર અને હું ઉતાવળમાં છું ઓફ કોર્સ ઉપરાંત ઓફ કોર્સ એટલે શું થાય ઉપરાંત અથવા તો દેખીતી રીતે ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ ચલો પોલીસમેન એટલે પોલીસ વાળા ઓફિસર પોલીસ અધિકારી હતા ડીડ નોટ એક્સેપ્ટ એટલે સ્વીકારતા નથી માય એક્સક્યુઝ એટલે મારું બહાનું એક્સક્યુઝ એટલે શું થશે બહાનું બરાબર એટલે શું કીધું કે જે પોલીસ વાળા જે ઓફિસર હતા તે મારી જે મેં એને વાત રજૂ કરી કે હું મારું વોલેટ ભૂલી ગયો છું તે પોલીસ વાળા સ્વીકારતા નથી તેને એમ લાગે છે બહાનું બનાવું છું બરાબર હી ટોલ્ડ મી ચલો હી એટલે તે ટોલ્ડ એટલે કહ્યું મી એટલે મને તેને મને કહ્યું બરાબર ચલો પોલીસ વાળાએ મને શું કીધું કીપ યોર બાઇક હિયર ચલો કીપ એટલે રાખવું યોર બાઇક એટલે તારું બાઇક હિયર એટલે શું કીધું છે કીપ યોર બાઇક હિયર કે તું તારું બાઇક અહીં રાખી દે બરાબર કીપ યોર બાઇક હિયર કે તું તારું બાઇક અહીં રાખી દે ગો હોમ ઘરે જા એન્ડ કમ વિથ ધ લાયસન્સ કમ એટલે આવ વિથ ધ લાયસન્સ એટલે લાયસન્સ ની સાથે શું કીધું તું ઘરે જા અને લાયસન્સ ની સાથે પાછો આવ બરાબર એને કીધું ને કે હું મારું વોલેટ ભૂલી ગયો છું એટલે એને શું કીધું તો એ પોલીસ વાળા કહે છે કઈ વાંધો નહીં બાઈક અહીંયા રાખતો જા ઘરે જા પાછો લાયસન્સ લે સમજાવો બધા ઓકે લકીલી ચલો લકીલી એટલે સારા નસીબ હોવા અથવા તો નસીબદાર હોવું લકીલી એટલે શું કીધું નસીબદાર હોવું આઈ હેડ સમ પોઈન્ટ્સ ઇન માય બેગ ચલો આઈ એટલે મારી હેડ એટલે પાસે સમ પોઈન્ટ્સ એટલે થોડા પૈસા ઇન માય બેગ એટલે મારા બેગમાં કે મારી બેગમાં મારી પાસે થોડા સિક્કા બરાબર નસીબ સારા હતા કે મારા બેગમાં થોડા સિક્કા અને તો થાય શું કે આપણી પાસે વોલેટ હોય રિક્ષા કે ઓટો કરીને આપણે જાવ કેવી રીતે પૈસા બરાબર ઘરે પહોંચો તો ખરા પણ એ શું કહે છે મારા નસીબ સારા હતા કે બે બેગમાં થોડા સિક્કા રાખેલા હતા તેથી હું બરાબર ઘરે કેવી રીતે જશે જશું કે આઈ કોટ પબ્લિક ટ્રાન્સપોર્ટ જો આઈ એટલે મેં કોટ એટલે પકડી પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે જાહેર જે વાહન હોય પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે શું થાય જાહેર વાહન બરાબર આપણે કે એસટી બસ ચાલે છે સોરી એસટી બસ તો ન કહેવાય આપણે ઓલી બ્લુ કલરની તમે બસ જોઈ હોય બરાબર જુદા જુદા એરિયામાં પહોંચાડે અથવા રિક્ષા એને પણ આપણે શું કહેવાય પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે શું કહે છે કે મારી પાસે સિક્કા હતા તેથી મેં પબ્લિક ટ્રાન્સપોર્ટ પકડ્યું એટલે કે બસ પકડી એન્ડ વેન્ટ બેક હોમ અને ઘરેથી પાછો આવ્યો બરાબર વેન્ટ બેક હોમ અને ઘરેથી પાછો આવ્યો અને ઘરેથી એ જે વોલેટ ભૂલી ગયો ત્યાંથી લેતા ક્લિયર ચલો આટલું સમજાવવું બધાને બરાબર એટલે આટલું રિપીટ કરું છું આટલું છે આપણે પછીના લેક્ચરમાં જોઈશું ચલો આ જોઈએ આઈ ગોટ ઓફ માય બાઇક કે હું મારા બાઇક નીચે ઉતર્યો આઈ ટેપ્ડ માય બેક પોકેટ મેં મારા પાછળના ખિસ્સામાં નજર કરી આઈ સર્ચ ઇન માય બેગ મેં મારા બેગમાં પણ તપાસ કરી આઈ પીપ્ડ ઇનટુ માય સાઇડ કેસ મારા જે સાઇડના ખિસ્સા હતા એમાં પણ મેં એક નજર કરી એમાં પણ મેં એક નજરે જોયું નો સાઇન ઓફ માય વોલેટ પણ મને મારું પાકીટ મળ્યું નહીં એક્સક્યુઝ મી ઓફિસર હવે જે પોલીસ વાળા હતા એને શું કહે છે માફ કરો ઓફિસર બરાબર માફ કરો અધિકારી આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ કે હું મારું પાકીટ મારા ઘરે ભૂલી ગયો છું વોલેટ એટલે પાકીટ એટલે પોકેટ એટલે ખિસ્સું આઈ એમ ઇન અ હરી હું ઉતાવળમાં છું આઈ સે મેં એવું કહ્યું ઓફ કોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ બરાબર દેખીતી રીતે જોઈએ તો પોલીસ વાળા છે તે શું કરે છે મારું જે બહાનું એક્સક્યુઝ છે એ મારું વાતને બહાનું બનાવે છે અને તેને સ્વીકારતા નથી હી ટોલ્ડ મી તેને મને કહ્યું કીપ યોર બાઇક હિયર બરાબર શું કીધું કે તમે તમારું બાઇક અહીંયા રાખી દો ગો હોમ એન્ડ કમ વિથ ધ લાયસન્સ કે તમારું બાઇક અહીંયા રાખી દો બરાબર ઘરે જાઓ અને લાયસન્સ લઈને પાછો
સિટી બસ છે, રિક્ષા છે, એને પબ્લિક ટ્રાન્સપોર્ટ કહેશે. કે ભાઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ પકડ્યું, બરાબર? એક વેન્ટ બેક હોમ, અને ઘરેથી હું પાછો આવ્યો. બરાબર? શું કીધું? વેન્ટ બેક હોમ, અને ઘરેથી પાછો આવ્યો. ચલો પેલા આટલું જોયું. ઓકે, ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. બરાબર? પેલા સરખી રીતે જોઈ લેજો. બરાબર? એક એક વર્ડ જોતા જજો. ચલો તો આપણે લાસ્ટમાં જોયું કે એ છે શું કરે છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ પકડે છે અને તે પોતાના ઘરેથી પાછો આવે છે. બરાબર? એની પાસે સિક્કા હોય છે, સિક્કાની મદદથી તે બસમાં જાય છે અને ઘરેથી પાછો આવે છે. ચલો અહીંયા સુધી સમજાવું બધાને. વેન્ટ બેક હોમ એટલે ઘરેથી પાછું આવવું. ક્લિયર? ઓકે, ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. ચલો શું કીધું છે? 8:30. ચલો 9:30 એટલે કે 9:30. બરાબર? 9:30 એટલે શું થશે? 9:30. બરાબર? ચલો અહીંયા સુધી ક્લિયર બધાને? ઓકે, 8:30 એટલે કે 9:30. I return to officer. ચલો I એટલે હું return એટલે પાછું આવું, to the officer એટલે કે અધિકારી પાસે, પોલીસ વાળા છે, પોલીસ વાળો માણસ હતો જેને તેને રોક્યો હતો તેની પાસે. શું કીધું? I return to the officer કે હું અધિકારીની પાસે પાછો આવ્યો. કેટલા વાગે? 8:30 એટલે કે 9:30. બરાબર? 8:30 એટલે કે 9:30 વાગે I return to the officer, હું અધિકારીની પાસે પાછો આવ્યો. I showed him. ચલો showed એટલે દેખાડવું. showed એટલે શું થશે? દેખાડવું. him એટલે તેમને, I એટલે મેં. I showed him, મેં તેમને દેખાડ્યું. બરાબર? showed એટલે શું થશે? દેખાડવું. શું દેખાડ્યું? My driving license. બરાબર? હવે ઘરેથી લાયસન્સ વોલેટ પોતાનું લાવ્યું હોય એટલે લાયસન્સ એટલે શું કીધું? મેં તેમને મારું ડ્રાઇવિંગ લાયસન્સ દેખાડ્યું. બરાબર? showed એટલે શું થશે? દેખાડ્યું. ડ્રાઇવિંગ લાયસન્સ એટલે ડ્રાઇવિંગ લાયસન્સ. એન્ડ પેપર્સ, અને જે ગાડીના પેપર્સ હતા તે પણ મેં પોલીસ અધિકારીને દેખાડ્યું. સમજાયું? શું કીધું? કે મેં મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને ગાડીના પેપર્સ કોને દેખાડ્યા? પોલીસ. બરાબર? I paid the fine. ચલો I એટલે મેં, paid એટલે ચૂકવ્યું, fine એટલે દંડ. કારણ કે હવે રેડ સિગ્નલમાં ચાલે તો એને નિયમનું ઉલ્લંઘન કર્યું તો એને સાથે સાથે ફાઇન એટલે દંડ ચૂકવવો પડે. બરાબર? ભલે લાયસન્સ દેખાય પણ દંડ તો ભરવો જ પડે. એટલે શું કીધું? I એટલે મેં, paid એટલે ચૂકવ્યું, fine એટલે દંડ. હવે જો ઘરે ગયો તો વોલેટ લઈ ગયો તો વોલેટમાં તો પૈસા હોય એટલે થશે સર, તો પૈસા ક્યાંથી? તો ઘરે વોલેટ લેવા ગયો તો ઘરેથી વોલેટ લઈને પાછો આવ્યો, લાયસન્સ લઈને તો ન આવે. ક્લિયર? શું કીધું? I paid the fine એટલે કે મેં દંડની રકમ ચૂકવી. and collected my bike. ચલો collected એટલે પાછું મેળવવું. collected એટલે શું થશે? પાછું મેળવવું. ભાઈ કઈ કે મેં દંડ ભર્યો અને મેં મારું બાઇક છે તે પાછું મેળવ્યું. સમજાણું બધાને? શું કીધું? કે મેં દંડ ભર્યો અને મેં મારું બાઇક પાછું મેળવ્યું. when I kicked my bike away. ચલો when એટલે કે જ્યારે. બરાબર? શું કીધું? when એટલે જ્યારે. I એટલે મેં, kicked એટલે કિક મારી. બાઇકમાં તમને ખબર હોય તમારા પપ્પા પાસે બાઇક હશે તો કિક મારતા સાઈડમાં. બરાબર? અત્યારે સેલ્ફ વાળા બાઇક્સ પણ આવે છે પણ જનરલી તમે જોયું હશે કિક મારતા હોય. બરાબર? એટલે શું કીધું? કે જ્યારે I kicked એટલે કે મેં કિક my bike એટલે કે મારા બાઇક. બરાબર? શું કીધું? કે જ્યારે મેં મારા બાઇકમાં કિક મારી. ક્લિયર? અગેન ફરીથી. બરાબર? અગેન એટલે શું થશે? ફરીથી. The time was 9:15. બરાબર? શું કીધું? when I kicked my bike again એટલે જ્યારે ફરીથી મારા બાઇકને કિક મારી. બરાબર? જ્યારે પોલીસે રોક્યો પહેલા પણ કિક મારી ચાલો. ક્લિયર? અને ત્યારે રોક્યો બાઇક એનો ઊભું રાખ્યું એટલે એમ કીધું કે મેં જ્યારે ફરીથી મારા બાઇકમાં કિક મારી. The time was 9:15. ચલો the time એટલે સમય, was એટલે હતું, 9:15 એટલે કે 9:10. બરાબર? 9:15 એટલે શું થશે? 9:10. બરાબર? 9:30 પાછો આવ્યો. પોલીસને કાગળિયા દેખાડ્યા, લાયસન્સ દેખાડ્યું અને ત્યાંથી 9:10 શું કરે છે? ફરીથી કિક મારે છે. બરાબર? ચલો 9:15 એટલે શું થશે? 9:10. બરાબર? એટલે 9:45 એટલે શું કહેવાય?
ક્વાર્ટર પાસ્ટ 9 લેટ મોડું વેરી લેટ ખૂબ જ મોડું બરાબર લેટ એટલે શું થશે મોડું વેરી લેટ ખૂબ જ મોડું આઈ ન્યુ મને ખબર હતી કે મારે મોડું થયું છે ખૂબ જ મોડું થયું છે શું કીધું મારે મોડું થયું છે ખૂબ જ મોડું થયું છે નો નો ભૂતકાળ થશે ન્યુ કે મને ખબર હતી કે મારે ખૂબ જ મોડું થયું છે માય બોસ વિલ બી એંગ્રી ચલો માય બોસ એટલે કે મારા બોસ બરાબર નોકરી કરતા હોય કે બોસ હોય એટલે એના જે ઉપરના અધિકારી હોય બોસ એટલે શું કહેવાય જે એના ઉપરના એટલે કે માલિક બરાબર માય બોસ વિલ બી વેરી એંગ્રી એટલે ગુસ્સે થશે કે મને ખબર છે મારે મોડું થયું છે ખૂબ જ મોડું થયું છે હવે મારા જે બોસ છે મારા માલિક છે બરાબર જે એના ઓફિસના બોસ છે તે ખૂબ જ ગુસ્સો કરશે ક્લિયર ચલો અહીંયા પેરેગ્રાફ પૂરો થાય છે ક્લિયર ઓકે ચલો એક વખત આખું રિવાઇઝ કરાવું છું ત્યાર પછી નીચેનું જોઈશું ચલો શું કીધું છે આઈ ગોટ ઓફ માય બાઇક મારા બાઇકની નીચે ઉતર્યો આઈ ટેપ્ડ માય બેક પોકેટ મેં મારા પાછળના ખિસ્સામાં જોયું આઈ સર્ચ ઇન માય બેગ મેં મારા બેગમાં પણ શોધ્યું તપાસ કરી આઈ પીપ્ડ ઇનટુ માય સાઇડ પીસ મારા જે સાઇડના ખિસ્સા હતા એમાં પણ મેં એક નજર કરી બરાબર નો સાઇન ઓફ માય વોલેટ પણ મારું વોલેટ છે તે મને મળતું નથી એક્સક્યુઝ મી ઓફિસર બરાબર શું કહે છે ઓફિસર મને માફ કરો આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ હું મારું પાકીટ ઘરે ભૂલી ગયો છું આઈ એમ ન હું ઉતાવળમાં છું આઈ સેડ મેં એવું કર્યું ઓફ કોર્સ ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ કે દેખીતી રીતે જોઈ તો પોલીસ વાળા છે તે મારા બહાનાને સ્વીકારતા નથી અને મારી વાત નહીં બહાનું માને છે કે હું ખોટું બોલું છું એવું સમજે છે હી ટોલ્ડ મી તેણે મને કહ્યું કીપ યોર બાઇક હિયર કે તારું બાઇક છે તે અહીંયા રાખ ગો હોમ એન્ડ કમ વિથ ધ લાયસન્સ ઘરે જા અને લાયસન્સ લઈને પાછો આવ લકી નસીબ સારા હતા આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ કે મારા બેગમાં થોડાક સિક્કા આઈ ગોટ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ મેં પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે કે જાહેરની બસ પકડી બરાબર એન્ડ વેન્ટ બેક હોમ અને ઘરેથી પાછો આવ્યો એટ 9:30 સાડા 9 આઈ રિટર્ન ટુ ધ ઓફિસર ઓફિસરની પાસે પાછો આવ્યો આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર મેં તેને મારું ડ્રાઇવિંગ લાયસન્સ અને મારું પેપર્સ મારા જે ગાડીના કાગળિયા હતા તે દેખાડ્યા આઈ પેઇડ ધ ફાઇન મેં ફાઇન એટલે કે દંડ ચૂકવ્યો એટ કલેક્ટેડ માય બાઇક અને મેં મારું બાઇક પાછું મેળવ્યું when I kicked my bike જ્યારે મેં ફરીથી મારા બાઇકની કિક મારી the time was 9:15 પોણા 10 થઈ ગયા હતા એટલે 9:45 થઈ ગયા હતા લેટ વેરી લેટ મોડું ખૂબ જ મોડું આઈ ન્યુ મને ખબર હતી માય બોસ વિલ બી વેરી કે મારા બોસ છે તે ખૂબ જ ગુસ્સે થશે ક્લિયર ચલો અહીંયા સુધી બરાબર હવે નીચેનું જોઈએ સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ ચલો સો એટલે તેથી ડ્રોવ એટલે ચલાવવું બાઇક ચલાવવું બરાબર શું કીધું ધ રેસ્ટ ઓફ ધ રોડ રેસ્ટ એટલે બાકી રોડ એટલે રોડ બરાબર કે હવે ત્યાંથી જેટલો મારી ઓફિસ છે તે બાકી હતી ત્યાંથી બરાબર હવે એ જે હું રોડે ઊભો હતો ત્યાંથી મારા ઓફિસનો જેટલો બાકીનો રસ્તો હતો ત્યાં મેં બાઇક કેવી રીતે ચલાવી લાઈક હેલ એટલે ખૂબ જ ઝડપથી બરાબર લાઈક હેલ એટલે ખૂબ જ ઝડપથી બરાબર શું કીધું સો આઈ ડ્રોવ તેથી મેં ચલાવ્યું ધ રેસ્ટ ઓફ રોડ એટલે કે બાકીના રોડ પર લાઈક હેલ કે મેં મારું બાઇક ખૂબ જ ઝડપથી ચલાવ્યું when I arrived at my office ચલો when એટલે જ્યાં I એટલે arrived એટલે આવી પહોંચું at my office એટલે મારી ઓફિસ જ્યારે હું મારી ઓફિસે આવી પહોંચું arrived એટલે શું થશે આવી પહોંચું I was surprised ચલો surprised એટલે શોક લાગો આશ્ચર્ય થયો બરાબર જ્યારે હું મારી ઓફિસે આવી પહોંચ્યો ત્યારે હું સરપ્રાઈઝ હતો એટલે કે મને આશ્ચર્ય થયું હતું the gate of the office ચલો ઓફિસનો દરવાજો ગેટ એટલે શું થશે દરવાજો the gate of the office એટલે કે ઓફિસનો દરવાજો and the main door અને જે ઓફિસનો મેઇન ડોર મુખ્ય દ્વાર ડેલો બરાબર આપણે ડેલો કે મેઇન ડોર was also closed તે પણ બંધ હતો ઓફિસનો દરવાજો બંધ હતો અને ઓફિસનો જે મેઇન ગેટ હતો ઓફિસનો જે મુખ્ય દ્વાર હતો તે પણ શું હતો બંધ હતો બરાબર then I realized the mistake ચલો then એટલે ત્યાર પછી realized એટલે ખબર પડી mistake એટલે ભૂલ અને ત્યાર પછી મને મારી ભૂલની ખબર પડી બરાબર શું કીધું then I realized the
ત્યાર પછી મને મારી ભૂલની ખબર પડી. I checked the day on my cell phone. ચલો ચેક એટલે તપાસો, ચેક કરો. ડે એટલે દિવસ, on my cell phone એટલે મારા ફોનમાં. પછી મેં મારા ફોનમાં તારીખ અને વાર જોઈ. આપણા ફોનમાં દેખાડે ને, બરાબર? મેં મારા ફોનમાં તારીખ અને વાર જોયા અને ચેક કરી તપાસ્યું. It was Sunday. તે દિવસે તો સન્ડે હતો એટલે કે રવિવાર. બરાબર? રવિવારે તો રજા હોય ને, બધી ઓફિસે બંધ હોય. બરાબર? એને બાજુમાં લગ્ન હતા અને એને સરખી ઊંઘ નહોતી થઈ એટલે એને યાદ નહીં હોય કે આજે રવિવાર છે. તેમ છતાં એ પોતે પોતાના શેડ્યુલ મુજબ દરરોજ જે રૂટીન હોય મુજબ વહેલો ઉઠીને શું કર્યું, નાહ્યો, ઝડપથી ઘરની બહાર નીકળ્યો. એમાં એને પોલીસે રોક્યો. તો ત્યાં સુધી એને ખબર જ નહોતી કે આજે તો રવિવાર છે. સમજાણી સ્ટોરી? એટલે શું કીધું? A different experience. જુદો જુદો. બરાબર? એ સ્ટોરીનું નામ શું કીધું? Different experience. ક્લિયર? ચલો આગળ રિપીટ કરું છું, ત્યાર પછી આપણું યુનિટ ટાઈમ પૂરું થાય છે અને આપણી સ્ટોરી પણ પૂરી થાય છે. ચલો શું કીધું? સો આઈ ડ્રોવ ધ રેસ્ટ ઓફ ધ રોડ લાઈક ધેટ. તેથી જે બાકીનો રોડ બાકી હતો ત્યાં મેં ખૂબ જ ઝડપથી મારો બાઇક ચલાવી. When I arrived at my office, જ્યારે હું મારી ઓફિસે આવી પહોંચ્યો, I was surprised. મને આશ્ચર્ય થયું. The gate of the office and the main door was also closed. કે ઓફિસનો દરવાજો અને ઓફિસનો મુખ્ય દ્વાર છે તે બંધ હતો. Then I realized the mistake. ત્યાર પછી મને મારી ભૂલની ખબર પડી. I checked the date on my cell phone. મેં મારા ફોનમાં દિવસ ચેક કર્યો. It was Sunday અને રવિવાર. બરાબર? તો અહીંયા આપણી એક્ટિવિટી 7